महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं हेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्र સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 74 ધર્મ ધ્યાન ભાગ 1। 73મા પાઠમાં 7 ને 3 10 એટલો થાય તો બસ મોક્ષનું સુખ શું કેવું હોય અને કેમ પ્રાપ્ત થાય। હવે કેમ પ્રાપ્ત થાય તો કે ધર્મ ધ્યાન કરીએ તો ધર્મ ધ્યાનના પરિણામે શુક્લ ધ્યાન પ્રગટે તો તે દર્શાવ્યું છે। તો 73 પાઠ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે 74મો પાઠ ધર્મ ધ્યાન। ધ્યાન શું? ધ્યાન શબ્દ, યોગ શબ્દ, યોગા બહુ જાણીતો સુપ્રસિદ્ધ, થોડોક સસ્તો થતો ચાલ્યો છે તે ધ્યાન શું? આપણને કોઈ ધ્યાન છે? આપણે ધ્યાન કરી શકીએ છીએ? ધ્યાન વિનાના છીએ? ધ્યાન થઈ શકે આપણાથી? વગેરે પ્રશ્નો થાય તો કોઈ પણ વ્યક્તિ ધ્યાન વિનાની છે જ નહીં। કોઈ પણ જીવ ધ્યાન વિનાનો નથી। ધ્યાન એટલે બીજું કાંઈ નથી પણ કોઈ પણ એક વિષયમાં ચિત્તની એટલે કે મનની એકાગ્રતા, તેનું નામ ધ્યાન। એક વસ્તુ સામે ટીકીને જોઈએ, એક વ્યક્તિ સામે જોઈએ, કોઈ પણ પદાર્થ પર દૃષ્ટિ પડે અને જે અવલોકન કરીએ કે જે એકાગ્રતાથી નિરખીએ કે જે કાંઈ આંખનો રોલ કદાચ બંધ કરીએ, આંખ બંધ હોય તો પણ એના વિશેનું ચિંતન વિચારણા એમાં જ ધ્યાન રાખવું, કોન્સન્ટ્રેટ કરવું, ધ્યાન રાખવું શબ્દ એમાં જ આવી ગયો, તે જ એકાગ્રતા અને તે જ ધ્યાન। ફરીથી કોઈ પણ વસ્તુ, વાત, વિષય અને એમાં ચિત્તની એકાગ્રતા થઈ જાય તે ધ્યાન છે। આંખ બંધ હોય યા ખુલ્લી હોય, આ ધ્યાન છે। ઘણીવાર આંખ બંધ હોય અથવા આંખ ખુલ્લી હોય, અગર તો આપણે સાંભળતા હોય, અત્યારે વાંચી રહ્યા હોય, બધું હોય, તેમ છતાં મન ક્યાંક બીજે પહોંચ્યું, બીજી વસ્તુના વિચાર કરે તો મનની એકાગ્રતા ત્યાં હોવાથી મન એટલે કે આત્મા તે વસ્તુનું તે ક્ષણે ધ્યાન કરે છે એમ કહેવાય। તો આવા ધ્યાન વિનાના આપણે કોઈ હોતા જ નથી એમ ભગવાન કહે છે। તો આપણે પાઠથી સમજીએ। ભગવાને 4 પ્રકારના ધ્યાન કયા છે। ભગવાને કોઈ પણ ભગવાન, જીન ભગવાનની વાત મુખ્ય છે અહીંયા, તો કે પ્રધાનપણે જીનેન્દ્ર ભગવાને 4 પ્રકારના ધ્યાન કયા છે। આમ તો ધ્યાનના અનંત પ્રકાર થાય, એમાં અનેક પ્રકાર થાય, પણ મુખ્યમાં મુખ્ય પ્રકાર જ્યાં આત્મધ્યાન વર્તે તે ખરું ધ્યાન, તે આત્મધ્યાન છે। પણ ધ્યાન શબ્દ એકલું બોલતા હોય ત્યારે અશુભ અને શુભ બંને લઈ લેવા પડે। જ્ઞાની પુરુષની આ સ્યાદવાદની મર્યાદા છે। એટલે સ્વાભાવિકપણે જ કહ્યું કે 4 પ્રકારના ધ્યાન કયા છે। આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ। તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન વિનાના જીવ લગભગ હોઈ શકતા નથી। ધર્મ ધ્યાન કેટલાક જીવને કેટલાક સમય સુધી હોય છે અને શુક્લ ધ્યાન તો બહુ જ ઓછા જીવને, ગણતરીમાં આવે એટલા જીવને જ હોઈ શકે છે, જે શુક્લ ધ્યાનના પરિણામે કેવળ જ્ઞાન અને મોક્ષ હોય છે। એટલે ફરીથી પહેલું શરૂઆત મૂક્યું છે જ્યાંથી, તે આર્ત ધ્યાન। તો આર્ત ધ્યાન કોઈને કહીએ? આર્ત એટલે દુઃખી, પીડિત। તો કે સંસારના જીવો ત્રિવિધતાપથી પીડાતા જ છે। જ્યાં સુધી સંસારમાં છે, સંસારી છે, ત્યાં સુધી એને ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, વેદના અને નિદાન, આ 4 પ્રકારના અર્થ ધ્યાન રહે છે। પહેલેથી લઈએ કે ઇષ્ટનો વિયોગ। ઈચ્છિત વસ્તુ, વ્યક્તિ, વાત, પાત્ર, પરિસ્થિતિ, પ્રસંગ કંઈ પણ હોય અને જતા રહે એનો વિયોગ થાય એટલે તરત જ જે દુઃખ લાગે છે તે ઇષ્ટનો વિયોગ છે।
ગમતું, ફાવતું, અનુકૂળ, ભાવતું, મનપસંદ જે પણ વ્યક્તિ, જે પણ વાત, જે પણ પરિસ્થિતિ, કાંઈ પણ ઘટના, તે બધું હોય અને પછી જતું રહે, એનો વિયોગ થાય. એટલે ત્યાં તરત જ જે ધ્યાન થાય છે તેનું નામ આર્ત ધ્યાન છે. તેવી જ રીતે રૌદ્ર ધ્યાન શું? તો કે રૌદ્ર ધ્યાનમાં જતાં પહેલાં અહીંયા ઈષ્ટનો વિયોગ અને પછી અનિષ્ટનો સંયોગ થાય છે. અણગમતી વસ્તુ, વ્યક્તિ, વાત એ આવી ચડે, મળી જાય, અથવા તો એની સાથે રહેવાનું થાય, એની સાથે જે કંઈ ડીલ કરવાનું થાય, એવી અણગમતી વસ્તુ આવી જાય તો પણ અનિષ્ટનો સંયોગ થયો, તે વખતે જે ભાવ પરિણામ થાય છે તે આર્ત ધ્યાન છે. એટલે ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, ત્યાર પછી કોઈ પણ રોગની અથવા તો બીજી અકસ્માતથી કંઈ પણ જન્મતી વેદના, તે કંઈ પણ વેદવું, સારું કે ખરાબ, એમાં ખાસ કરીને અશાતા વેદનીય, ત્યારે જે આર્ત ધ્યાન થાય છે. બહુ દુખે છે, હોય બાપલા, કંઈક ઉપાય કરો, બચાવો, મરી ગયો, દવા આપો, ડૉક્ટર પાસે લઈ જાઓ, થી માંડીને જે કાંઈ છે તે બધું જ આર્ત ધ્યાન છે. અને સૌથી છેલ્લું તે નિયાણું એટલે નિદાન. આ ભવમાં આટલું મળ્યું, પણ આટલું મળે તો સારું, આ ભવ તો હવે પૂરો થવા આવ્યો, પરભવમાં મળે તો સારું, અથવા તો રાજા થાવ તો સારું, પ્રધાન થાવ તો સારું, દેવદેવીમાં ઇન્દ્ર થાવ તો સારું, અથવા તો જો મેં કાંઈ તપશ્ચર્યા વગેરે કર્યું હોય, શાસ્ત્ર અધ્યયન કર્યું હોય, એનું કાંઈ પણ ફળ હોય, તો આ ફળથી મને આ પરિણામ હજો કે મળજો, એવું કાંઈક પણ માગી લેવું, ઈચ્છી લેવું અને ભગવાન સાથે સોદાગીરી કરવી, સોદાબાજી કરવી, તેનું નામ નિયાણું. એમ તો થવાનું નથી, પણ એ ભાવ આપણે કરી શકીએ, પણ ભાવ કરવા જેવા નથી. ભગવાન વગેરે કોઈ આપી શકે એમ છે નહીં, આપવા માગે પણ નહીં, આપવા ઈચ્છે પણ નહીં, તો એને ભગવાન કહીએ પણ નહીં. એ તો નિરાગે નિષ્પૃહ, લાપરવાહ, બેપરવાહ પરમાત્મા છે, એમને એવી કોઈ પડી નથી. પણ જીવ આવું કરે તો એને ત્યાં આર્ત ધ્યાન કહેવાય. એટલે ફરીથી કે ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, વેદના અને નિદાન એટલે નિયાણું, આ 4 આર્ત ધ્યાનમાં જાય છે. આમાં સમાવેશ નથી કર્યો, પણ કેટલીક વખત ઘણાને ઘણું રડવું આવે, ઘણો ખેદ થયા કરે, એમાં પણ જે રડવાનું કહ્યું છે, આંસુ સારવાના કયા છે, તે આર્ત ધ્યાન છે. એટલે ઘણીવાર કોઈ જીવ રડતો હોય તો મોટે ભાગે આશ્વાસન અપાય કે પાપ લાગે છે, નવા કર્મ બંધાય છે, આર્ત ધ્યાન ન કરો વગેરે. ભક્તિ વશાત રડવાની છૂટ છે. ભગવાને એક વિકલ્પની, એક અપવાદની બધે છૂટ મૂકી હોય, તે કોઈને ભગવાનના ભાવમાં, ભક્તિમાં ભીંજાતા કોઈ પણ કારણે પોતાને કરેલા કર્મનો પશ્ચાતાપ થાય, બીજી કોઈ રીતે, અથવા તો ભગવાન પ્રત્યેના એમના ગુણ પ્રત્યેના અહોભાવથી, કે આત્મામાં આટલી શક્તિ, અહોભાવ, ધન્યતા, એવો કોઈક અદ્ભુત ભાવ ઉપજતા એને આત્માનો ભાવ નીપજી જાય, એટલે એવું રડવું તો યોગ્ય છે, એમાં કંઈ ખોટું નથી, ઈષ્ટ છે, પણ એને આર્ત ધ્યાન કહ્યું પણ નથી. પણ બાકીનું રડવું છે અથવા તો દુઃખ લગાડવાનું છે, તે આર્ત ધ્યાન છે. આગળ જઈએ, બીજું ધ્યાન છે રૌદ્ર ધ્યાન. રૌદ્ર કહેતા જ ભયંકર, રુદ્ર સ્વરૂપ કહીએ, રૌદ્ર સ્વરૂપ કહીએ, બિહામણું, બીક લાગે તેવું ભયંકર. તો કે કેટલાક જીવો હિંસામાં આનંદ માને. એક તો હિંસા કરે, કોઈને મારે, દુઃખ ઉપજાવે, પછી જળ હોય કે ચેતન હોય, એ પણ હિંસા કહેવાય. તો એ બધું જ દુઃખ ઉપજાવે છે, તે હિંસા, અને એનો પાછો આનંદ માને કે મેં કેવું કર્યું, એક જ ધડાકે આમ થઈ ગયું, આટલાની હિંસા કરી નાખી, આટલા મરી ગયા વગેરે. જેમ કોઈ કે બાણ માર્યું તો ઝાડ સોંસરવું, હરણ સોંસરવું, ક્યાંનું ક્યાં ગયું. એટલે કેટલી બધી હિંસા એકસાથે કરી નાખી. એક કાંકરે 2 પંખી મારવાની બદલે 7 વસ્તુને અણી નાખે, એથી પણ વિશેષ કરે તો હિંસા. ઓન ટોપ ઓફ દેટ એથી અધિક એનો આનંદ માને કે હો મેં કરી નાખ્યું, મને આવડે છે, હું કરી શકું છું, અથવા તો આટલું તો આપણે જીવનમાં કરી નાખ્યું છે. પછી મૃષા આનંદી, જૂઠ બોલવું અને જૂઠ આચરવું, માયા કપટ સેવા, એ બધું કરવું, અને ઉપરથી પાછો ગર્વ હોય, ગૌરવ હોય કે હું આટલું કરી શક્યું છું, મેં બીજાને કેવા છેતર્યા, બનાવ્યા, એને ખબર પણ પડી નહીં કે હું જૂઠું બોલી ગયો અને આ જૂઠું આચરાવી દીધું. તો ત્યાં મૃષાનો અને મૃષા આનંદી છે, એ રૌદ્ર ધ્યાન છે. પછી ચૌર્યાનંદી એટલે ચોરી કરે છે અને એમાં આનંદ માને છે. નાની ચોરી તો લગભગ બધાના પક્ષે આવે જ છે, પણ મોટી ચોરી કરે છે અને નાની મોટી બંને કરી એમાંથી પાછો આનંદ માને છે, તો એ પણ ઠીક નથી. એટલે કે રૌદ્ર ધ્યાનમાં જાય છે. ગવર્મેન્ટ સામે કે રાજા સામે આંખમાં ધૂળ નાખીને આટલું સ્મગલિંગ કર્યું કે આટલી દાણચોરી કરી, અથવા તો આવી રીતે ખોટું બધું કરી નાખ્યું, આંખમાં ધૂળ નાખી દીધી, તો એક જાતની મોટી ચોરી જ છે અને એની ભગવાનની આજ્ઞા નથી. એટલે 7 અભક્ષ્ય 7 વ્યસન ત્યાગમાં
મોટી ચોરી લખ્યું છે કે નાની ચોરી તો જે કરવાનો, કોઈના 5-50 પૈસા લઈ લેવા, ભૂલી જવા, પેન પેન્સિલ લેવી, ભાઈ ભાંડુમાં થાય, બીજામાં થાય, એવી નાની નાની ચોરી તો થાય છે. સૌથી મોટી ચોરી તો ખરેખર સ્વરૂપનો ચોર છે. પોતે પોતાના સ્વભાવ સ્વરૂપમાં રહેતો નથી, તો એના જેવો કોઈ ચોર નથી. તીન ભુવન કા ચોર ઠગો વિરાણા માલ મેં, આપણે આલોચનામાં ગાઈએ છીએ તેમ, કે પોતે પોતાનું સ્વરૂપ મૂકી પરદ્રવ્ય પરભાવમાં જાય, એને ગ્રહણ કરે, અને એ ચોર છે કે પોતાના ભાવ મૂકે છે અને પરનું ગ્રહણ કર્યા કરે છે. એટલે એ સૌથી મોટો ચોર. અને નાની નાની ચીજ વસ્તુ એ નાની ચોરીમાં આવ્યું. વચ્ચે જે કહ્યું જે મુખ્ય છે તે મોટી ચોરી, અને એનો આનંદ લે છે. અને સૌથી છેલ્લે પરિગ્રહ આનંદી. હિંસા, મૃષા અને ચોરીના આનંદ માટે તો કદાચ કોઈ કહેશે કે આ કરવા યોગ્ય નથી. પરિગ્રહના આનંદ માટે કોઈ કહેવા આવતું નથી. એકમાત્ર જ્ઞાની પુરુષો કહે છે કે નિષ્પરિગ્રહી થાવ, અપરિગ્રહ વ્રત ધારણ કરો. બાકી કોઈ કહેતું નથી. પરિગ્રહમાં તો સમાજ, લોકો, જીવ, દુનિયા બધા જ આનંદ માને છે અને મનાવે છે. એની મોજમાં જ છે કે જે કાંઈ છે તે પરિગ્રહ, અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ બંને આમાં આવી જાય છે. ધન, ધાન્ય, ધાતુ વગેરે 9-10 પ્રકારનો છે તે બાહ્ય પરિગ્રહ છે. અને મિથ્યાત્વ, 4 કશાય, 9 નો કશાય એ અંતરંગ પરિગ્રહ છે. એ મિથ્યાત્વ લઈને બેઠા છે એ તો જ્ઞાની પુરુષ સિવાય આપણને કોઈ જ લક્ષ કરાવતા નથી. તો એ મોટામાં મોટું રૌદ્ર ધ્યાન છે. અને રૌદ્ર ધ્યાનમાં અહીંયા ઉલ્લેખ નથી, પણ હિંસાનંદીમાં આવી જાય કે કોઈક સગાવાલાના કે ઘરની વ્યક્તિના વિયોગમાં, અત્યંત નજીકની વ્યક્તિના વિયોગમાં, વિરહમાં જીવ આંસુડા પાડીને મરી જવા જેવું કરે છે, થાકતો જ નથી. તો તે વખતે કોઈ છાતી કૂટીને પણ રડે, અને ખૂબ જ વધારે પડતું રડે, અને વર્ષો સુધી રડે, તો તે રૌદ્ર ધ્યાન છે. એ વિધિ હતી, એક પ્રણાલિકા હતી, વર્ષો સુધી હતી. અત્યારે પણ કેટલીક જ્ઞાતિમાં ચાલુ જ છે. તો એ કરવા જેવું નથી. એ મહાભયંકર એટલે કે રૌદ્ર ધ્યાન જ છે. એ કરવાનું હોય જ નહીં. સમજીને સ્વાધ્યાય ભક્તિ માળા કરવાની હોય, પણ બધા કરે છે. તો આ અર્થ રૌદ્રમાં આપણને રસ નથી, પણ કરી રહ્યા છીએ અને ભગવાને મૂક્યું છે એટલે આપણે વાંચ્યું કે અર્થ અને રૌદ્ર. ત્રીજું ધ્યાન છે ધર્મ, અને ચોથું છે શુક્લ. ધર્મ ધ્યાનની વાત અહીંયા અભિપ્રેત છે, આપણે હમણાં લઈએ છીએ. અને શુક્લ ધ્યાન શું છે તો કે કેવલ જ્ઞાન થતાં પહેલાં અને પછીનું ધ્યાન. કે શુક્લ, શ્વેત, સફેદ, આત્મા એટલો નિર્મળ, ચોખ્ખો, પવિત્ર, ધવલ, શુક્લ, શ્વેત થઈ ગયો છે કે બીજું કાંઈ રહ્યું જ નથી. કોઈ કશાય રહ્યો નથી, કોઈ કશાયનો અંશ માત્ર રહ્યો નથી. એવી દશા એટલે કે જસ્ટ બિફોર કેવલ જ્ઞાનની શ્રેણી માંડી દીધી છે, અને કેવલ જ્ઞાન પ્રગટું છે. તેવા સમયની દશા નિષ્કશાયીપણું છે. એને છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાન કહ્યું જાય છે. ત્યારથી એ શુક્લ ધ્યાન શ્રેણી માંડે છે, શુક્લ ધ્યાન પ્રગટે છે, કેવલ જ્ઞાન પ્રગટે છે. ત્યાર પછી પણ કેવલ જ્ઞાન અને પછી પણ શુક્લ ધ્યાન છે. જે શુક્લ ધ્યાનના 4 ભાંગા છે: પૃથક્ત્વ, વિતર્ક, વિચાર; એકત્વ, વિતર્ક, અવિચાર; સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી; અને વ્યુપ્રત ક્રિયા નિવૃત્તિ. આ 4 ભેદ શુક્લ ધ્યાનના છે. એ કોઈક વખત શુક્લ ધ્યાનની વાત આવશે ત્યારે સવિસ્તર લઈશું. અત્યારે અહીંયા આપણે જે કહેવાનું છે તે ધર્મ ધ્યાન. એ ધર્મ ધ્યાનના મુખ્ય 4 ભેદ, પણ ખરેખર 16 ભેદ. એ 16 ભેદ પરમ કૃપાળુદેવે મોક્ષમાળાના 74-75માં પાઠમાં અત્રે મૂક્યા છે. તે આપણે વિચારીએ. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ, એમાં પહેલાં 2 ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળના 2 ધ્યાન આત્મસાર્થક રૂપ છે. શુદ્ધ જ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે, નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે, સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મ ધ્યાનના મુખ્ય 16 ભેદ કયા છે. એમાં પહેલાં 4 ભેદ કહું છું ફરીથી, કે પાછળના 2 ધ્યાન યાને કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ આત્મસાર્થક રૂપ છે. આપણે આત્મા છીએ અને આત્મા થઈને સાબિત કરીને, સાર્થક કરીને, સફળ થઈને ચાલ્યું જવાનું છે. સઅર્થક આત્મા એ આત્માનો અર્થ એટલે હેતુ, લક્ષ્ય સાધીને આત્મા રૂપે બનીને જવાનું છે. ઇતિ સિદ્ધમ કરીને જવાનું છે કે હું આત્મા છું તો હું આત્મા છું. ભગવાને કહ્યું કે આત્મા છું સાબિત કરી જવાનું છે. આત્મસિદ્ધિ કરીએ, આત્મા સાબિત થઈ જાય છે. સિદ્ધ ભગવંતે પણ એ જ કર્યું છે કે આત્મા છે એમ ગાયું, ગવડાવ્યું, બોલ્યા, વિચાર્યું, આચર્યું, અને છેલ્લે હું આત્મા જ છું, માત્ર આત્મા જ છું, સિદ્ધાત્મા છું, તેમ કરીને સિદ્ધશિલા પર પહોંચી ગયા. તો આત્મસાર્થક એટલે આત્મકલ્યાણ કરવા માટે, આત્માને સાબિત કરવા માટે, આત્મસિદ્ધિ કરવા માટે પાછળના 2 ધ્યાન છે. એટલે કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો પહેલું મૂક્યું કે શુદ્ધ જ્ઞાનના ભેદ જાણવા માટે. જ્ઞાન અનંતો અસીમ, પણ મુખ્ય કેવલ જ્ઞાન, પણ
ભાંગાથી ભેદથી જુઓ તો 5 મતિ શ્રુત અવધિ મન પ્રયોગ કેવલ. એમાં શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે કે શાસ્ત્રનો વિસ્તાર તો બહુ બોળો છે, પહોળો છે, વિશાળ છે, તો એમાં છપછપિયા થાય તો એ સારી વાત છે. તો એમાં જે કંઈ ભેદ મૂક્યા છે એ શ્રુત જ્ઞાનના 14 ભેદ છે. 14 ભેદ સિવાય 20 ભેદ પણ મૂક્યા છે. કેવી રીતે? તો કે અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞા શ્રુત, અસંજ્ઞા શ્રુત, લબ્ધિ અક્ષર શ્રુત, પર્યાય શ્રુત, પર્યાય સમાસ શ્રુત, આવા બધા 14-20 ભાંગા મૂક્યા છે. એ વળી જ્ઞાનની વાતમાં લઈશું. તો એ શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે કે આ બધું શાસ્ત્રોમાં શું કહ્યું છે, આત્માને જુદી જુદી રીતે કેવી રીતે કયો છે, વિધેયાત્મક કયો છે, નિષેધાત્મક કયો છે, એવા શું વિશેષણ મૂક્યા છે, એવા શું પ્રકાર પાડ્યા છે, જીવના 563 ભેદ કેવી રીતે છે, 363 ભેદ કેવી રીતે છે, પાખંડીના ભેદ કેવી રીતે છે, એમ બધું જ જાણવા માટે કર્મના કેટલા પ્રકાર છે, શું કામ છે, તો એ ભેદ જાણવા માટે પણ આ બધી વાત મૂકી છે. શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે કે શાસ્ત્ર એટલે શિક્ષણ અને રક્ષણ આપે તે. શાસ્ત્રા પુરુષના વચન જીવનું રક્ષણ કરે, શિક્ષણ આપે છે. તો એમાં એના વિચાર કરતાં કરતાં પામી જઈએ અને એમાં કુશળતા થાય. કુશળતા એટલે હોશિયારી, કુશળતા એટલે સાવધાની, નિપુણતા, અને સૂક્ષ્મ રીતે કુશળતા એટલે ખરેખર અહિંસા પ્રાપ્ત થાય તે. એટલે કે પૂરેપૂરો અહિંસક ક્યારે થાય? તો કે બધું જ દ્રવ્યશ્રુત, ભાવશ્રુત સમજે અને ભાવશ્રુત રૂપે પરિણમી જાય ત્યારે થાય. માટે શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે સાદી ભાષામાં જે વાંચ્યું, જે ગાયું, જે સાંભળ્યું તે રૂપે થઈ જવું, પરિણમી જવું. જેટલું કરવા યોગ્ય હતું તે કરી લેવું, કૃતકૃત્ય થઈ જવું, ધન્ય થઈ જવું. આ ભવે મળ્યો છે, મનુષ્ય ભવ મળ્યો છે, તો આત્મજન્મ સાર્થક કરવા માટે મળ્યો છે અને તે પ્રમાણે કરીને ચાલ્યા જવું. અને તેના માટે સત્પુરુષની આજ્ઞા. તો આ બધા વિચારો કરવા માટે અને એમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે નિપુણતા, કૌશલ્ય અને સૂક્ષ્મતા, અને એ ત્રણેયનું પરિણામ એટલે અહિંસા, અહિંસા ને અહિંસા. નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ શું હોય, સાર શું છે? આત્માની સિદ્ધિ કરો, ધર્મને પામો, આત્માને પામો, રાગ દ્વેષથી રહિત થાવ. બીજું છે શું? નિર્ગ્રંથ પ્રવચનની આજ્ઞા કે તત્વ એ જ છે કે સ્વસ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકી દેવું. એ શબ્દો જુદા છે, કહેવાની રીત જુદી છે, પદ્ધતિ જુદી છે, બાકી આ જ વસ્તુ નીકળે. આ 2-5 વસ્તુ સિવાય છઠ્ઠી વસ્તુ નથી. રત્નત્રયની પ્રાપ્તિ કરો, સમ્યક દર્શન જ્ઞાન ચરણમાં રહ્યો. પણ કેવી રીતે? તો કે એના માટે આ ધર્મ ધ્યાન છે. સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય આ ધર્મ ધ્યાન પ્રગટશે, પછી શુક્લ ધ્યાન પ્રગટશે. એટલે ધર્મ ધ્યાનની એટલી બોલબાલા છે, મહત્તા છે. હવે ધર્મ ધ્યાનના 16 ભેદમાં પહેલાં 4 ભેદ તો 11 અંગ દ્વાદશાંગી કહીએ છીએ, તે 12મું દૃષ્ટિવાદ વિચ્છેદ જતા 11 અંગ કહીએ છીએ. અને એના 12 ઉપાંગ કહીએ છીએ. તેમાં પહેલું ઉપાંગ એ શ્રી ઉવાઈ સૂત્ર. એમાં જણાવે છે કે ધર્મ ધ્યાન શું? તો જવાબ આપે છે પ્રાકૃત ભાષામાં મહાવીર સ્વામી, અને ગણધરદેવ પૂછે છે કે સે કિંમતમ ધમ્મ જાણે, ધર્મ ધ્યાન વળી શું છે? ચૌવીએ ચૌપડિયારે 4 પ્રકારે છે, ચૌવિધ, બહુવિધ, વિવિધ, એમ 24 4 પ્રકારે છે. ચૌપડિયારે એટલે 4 પ્રકારે છે, 4 રીતે છે, 4 પ્રકારે છે. પન્નત્તે તંજહા, પન્નત્તે હું પ્રરૂપણા કરું છું, નિરૂપણ કરું છું, ખાસ તો પ્રરૂપણા કરું છું. તંજહા જેમ છે તેમ પ્રમાણે કહું છું. અણા વિજયે, અવાગ વિજયે, વિવાગ વિજયે, સંઠાણ વિજયે. અણા વિજયે કહેતા આજ્ઞા વિજય, પછી અવાગ વિજય કહેતા અવાગ વિજય, અપાય વિજય કહીએ તે, પછી વિવાગ વિજય એટલે વિપાક વિજય, અને સંઠાણ વિજય. પછી આગળ પૂછે છે એટલે કે છે ધમ્મસ જાણસ ચથારી લક્ષણા પન્નત્તા તંજહા. આ ધર્મ ધ્યાનના 4 લક્ષણ છે તે પણ કહી દઉં છું. અણારૂઈ, નિસર્ગ રૂઈ, સુપ્ત રૂઈ અને ઉવયસ રૂઈ. આજ્ઞા રુચિ, સૂત્ર રુચિ, ઉપદેશ રુચિ અને નિસર્ગ રુચિ, એ પ્રમાણે કહ્યું. પછી ધમ્મસ જાણસ ચત્તારી આલંબણા પન્નત્તા તંજહા. આ જ ધર્મ ધ્યાનના 4 આલંબન છે તે જેમ છે તેમ કહી દઉં છું. વાયણા, પૃચ્છણા, પર્યટણા અને ધમ્મકહા. વાચના, પૂછના, પરિપૂછના, પર્યટના અને સાથે જે કહ્યું તે ધર્મકથા. પછી છેલ્લું મૂક્યું કે ધમ્મસ જાણસ ચતારી અણુપેહા પનત્તા તંજહા, કે એગચ્ચાણુપેહા, અણિચ્ચાણુપેહા, સંસારાણુપેહા અને અશરાણુપેહા. એટલે કે અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના વગેરે 4 કહી છે. એટલે અનિત્ય, અશરણ અને સંસાર. ચોથી કઈ? આમાં આવશે એટલે લેવું.
ચાલો, તો પેલું આણા વિષય એટલે કે આજ્ઞાનો વિચાર કરવો. તે આજ્ઞાનો વિચાર શું? આ શેની વાત ચાલે છે? ધર્મ ધ્યાનની. સ્થાનકવાસી આમનાઈમાં કેટલીક વખત ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ કરવાની આજ્ઞા છે, પ્રતિક્રમણમાં આજ્ઞા છે અને દરરોજ કરતા હોય છે જ્યારે આવશ્યક પ્રતિક્રમણ કરતા હોય છે ત્યારે. તો એમાં આ કાયોત્સર્ગ બોલી જાય છે, જેમ લોગસ બોલી જાય છે તેમ. તો અહીંયા પરમ કૃપાળુદેવે મૂક્યું તે વિચારીએ. આજ્ઞા વિષય પહેલું એ કહેતા, આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે, એમાં શંકા કરવા જેવું નથી. કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અરહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કૃપાળુદેવ જો ભાગ્ય જ લખીએ છતાં લખ્યો છે, કારણ એવો સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી ત્યાં મૃષા કહેવાનું પ્રયોજન જ શું હોય? જરૂરત શું છે? હોઈ શકે જ નહીં. ફરીથી તો આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્વ સંબંધી જે કંઈ કહ્યું છે, જે શાસ્ત્રમાં જે વાત મૂકી છે, વચનામૃતિમાં પાને પાને કે પત્રે પત્રે જે સત ચડાવ્યું છે, મૂક્યું છે, તે બધું જ સત્ય છે, અવિતથ્ય છે, અસંદિગ્ધ છે. જેમ છે તેમ લખ્યું છે. જ્ઞાનમાં, કેવલ જ્ઞાનમાં જેમ જણાયું પછી લખ્યું છે, મૂક્યું હોવાથી એમાં શંકા કરવા જેવું નથી. પણ કેમ થાય છે? તો કે કાળની હીનતાથી. પડતો કાળ છે, અવસરપીણી કાળ છે, બધું જ ડિક્લાઇનિંગ, ડિટિરિયોરેટિંગ છે. એટલે બધું પડતું ઓછું થતું જાય છે. એમ આપણને પણ પડતો કાળ હોવાથી તેવા સત્સંગી, તેવા જીવોનો પણ યોગ થતો નથી. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. એટલે એવા જીવો જ મળતા નથી, એવા સદગુરુ સત્પુરુષ મળતા નથી, એવા સત્પાત્ર સત્સંગી મળતા નથી. એ કાળની હીનતા છે. ઉત્તમ જ્ઞાનનો વિચ્છેદ જવાથી. ઉત્તમ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન જ એમ નથી કહેવું, પણ ઉત્તમ જ્ઞાન એટલે જ્ઞાન ઉત્તમ જ હોય અને જેમાં રહ્યું હતું, જેટલું કહ્યું એટલું રહ્યું નથી એવી દશા હોવાથી. એટલે કે શાસ્ત્રો બધા જ આપણી પાસે નથી, શબ્દશઃ નથી, અક્ષરશઃ નથી, છતાં જેટલું છે તેટલું પર્યાપ્ત છે, કલ્યાણ થઈ શકે તેવું છે. તો આ ઉત્તમ જ્ઞાનનો પણ વિચ્છેદ થઈ ગયો છે. એવા કેવલ જ્ઞાની વારંવાર મળતા નથી. મહાપ્રયત્ને ક્યાંક કોઈક વખત થાય છે અને એનો યોગ મળે છે. એ રીતે પણ ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ જ્ઞાનીનો વિચ્છેદ થઈ ગયો છે. વિચ્છેદ જેવું થઈ ગયું છે. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ આ કળીકાળમાં થઈ ગયા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી થઈ ગયા. કુંદકુંદાચાર્ય ભગવંત વગેરે તો થઈ જ ગયા છે. તો એમાં કેટલા જીવોનું કલ્યાણ થયું, કેટલાને લાભ થયો? બહુ ઓછાને થયો, બહુ ઓછાને થઈ શક્યો. એમાં કાળની હીનતા અને એવા સદભાગી પુણ્યશાળી જીવોનો વિયોગ અથવા તો એનો અભાવ અલ્પ માત્રામાં હતા. અને સાથે સાથે એવા કેવલ જ્ઞાની ભગવંત પણ કેટલા થયા અને કેટલાને એવો યોગ થયો, કેટલાને તે પ્રકારે ઓળખાણ પડ્યું. એ બધું વિચારતા લાગે કે ઉત્તમ જ્ઞાન જોઈએ તેવું કહ્યું તેટલું રહ્યું નથી. બુદ્ધિની મંદતાથી જીવોની બુદ્ધિ, ક્ષપક્ષમ વગેરે પણ મંદ થઈ ગયો છે. જીવોમાં સદગુરુ સત્પુરુષ જે છે તેમનું જ્ઞાન તે જ્ઞાન જ છે, પણ તે આચાર્ય ઉપાધ્યાય ભગવંતના લેવલમાં પણ થોડી મંદતા આવી ગઈ છે. એક તરત જ સાંભળ્યું કે યાદ રહી જાય એવા તેઓ શ્રી પણ નથી. અને એટલે તો બધાએ પાને ચડાવ્યું. એવા અન્ય કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી, અથવા તેમણે તો મૂક્યું છે જેમ છે તેમ મૂક્યું છે, પણ મારી બુદ્ધિ ઓછી પડે છે, પાછી પડે છે, એટલે હું સમજી શકતો નથી. તો એમ માનવું તે યોગ્ય છે. પરંતુ અરહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. જુઠ્ઠું તો બિલકુલ બોલ્યા જ નથી, પણ માયા કપટવાળું પણ બોલ્યા નથી. જે નથી તેની પ્રરૂપણા કરી પણ નથી. જે વસ્તુનો અભાવ છે એને અભાવના પ્રકારમાં લઈને મૂક્યું છે. 5 પ્રકારના, 4 પ્રકારના અભાવ પણ મૂક્યા ભાવની સામે, પ્રાગ ભાવને, પ્રધ્વંસા ભાવને વગેરે વગેરે. પણ ખોટું તો કહ્યું જ નથી. આ અપેક્ષા એ સાચું છે, આ અપેક્ષા એ આ સાચું છે. પણ કોઈ દિવસ અસત્ય કહ્યું નથી અને માયા કહી નથી. માયામાં જુઓ કેટલીક વખત પોતાનું દર્શન, પોતાના વિચાર જે હોય એના કરતાં થોડા વધારે કંઈ બતાવવા, વધારે સારા કંઈ બતાવવા કે લખી દેવા, એ પણ માયા છે. જેમ છે તેમ, જેટલું છે તેટલું તેમ જ કહેવાય. કોઈને અંજલિ આપવામાં અતિશયોક્તિ કરી દઈએ તો ન ચાલે. એવી જ રીતે સતની વાત હોવા છતાં જેમ છે તેમ જાણી હોવાથી કહી દે છે કે આત્મા સકશાઈ એટલે કશકશાઈ. આત્માના વિશેષણમાં 7 વિશેષણ સારામાં સારા મૂકે. જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા,
યોગાત્મા વગેરે વગેરે, છેલ્લે પરમાત્મા. એક મૂકી દે કશાયાત્મા, કેમ કે પરમાત્મા થાય છે પણ બહિરાત્મામાંથી અંતરાત્મા થઈને પરમાત્મા થાય છે. તો એક વખત તો કોઈ પણ ભગવાનને પણ જન્મ મરણ હતા, એવી રીતે કશાય ભાવ હતા, એટલે ત્યાં કશાય આત્મા એમ પણ મૂકી દે. એટલે આ જોવાનું છે કે પૂર્વા પર અવિરુદ્ધ અને સાંગો પાંગ જેમ છે તેમ જ મૂકે. પોતે કરેલી ભૂલ હોય તો છુપાવે નહીં, આ દોષ મેં કર્યો, આ ગુનો મેં કર્યો, આ અપરાધ સેવ્યો, આ ભવમાં આવું કર્યું તો આવું થયું, માટે હે જીવો તમે ચેતજો, એમ આપણને સદબોધ આપે છે. સદબોધનો ધોધ વેવડાવ્યો છે. અને જ્યાં ભય સ્થાન છે તે પરમ કૃપાળુ દેવે તો રેડ સિગ્નલ, યલો સિગ્નલ બરાબર આપેલા છે. ખબર જ પડી જાય કે આમાંથી આપણે આ બોધ છે, આ ભૂલ છે, એનો સ્વીકાર છે અને આપણે મટાવવાની છે, હટાવવાની છે. કેમ કે તેઓ નિરાગી, ત્યાગીને નિષ્પૃહી હતા. નિરાગી કહેતા શું? તો કે સમ્યક દૃષ્ટિપણું છે, રાગ ગયો છે, છતાં હજી પૂર્વકર્મના ઉદયને ભોગવી રહ્યા છે. જેમ કે પરમ કૃપાળુદેવ વિચરે ઉદય પ્રયોગ અને વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો. એટલે ઉદય છે એટલે ભોગવે છે, પણ તેથી કરીને પોતાને કોઈ રાગ નથી, અંશ નથી. તીર્થંકર દેવ સંસારમાં રહ્યા છે ત્યાં સુધી જન્મથી 3 જ્ઞાન હોવા છતાં અને ભવિષ્યમાં તીર્થંકર થવાના હોવા છતાં તે ભવમાં જે પૂર્વકૃત છે તે ઉદયને ભોગવે છે, પણ નિરાગીતાથી ભોગવે છે, નિષ્પૃહતાથી ભોગવે છે. નિરાગીતા એટલે સમ્યક દર્શન છે, પણ પૂર્વકર્મના ઉદય પ્રમાણે રહેવું પડે છે. તે નિરાગી, પછી કૃપાદેવનો ક્રમ જુઓ, પછી ત્યાગી મૂક્યો, એટલે ત્યાં ત્યાગ આવ્યો કે હવે સમ્યક દર્શન પણ છે, ત્યાગ પણ કરી શક્યા છે. કેમ કે પૂર્વ સંચિત કર્મોએ માર્ગ આપ્યો, એટલે ત્યાં ત્યાગ થયો. એટલે નિરાગીમાંથી ત્યાગી થયા અને ત્યાર પછી શબ્દ મૂક્યો નિષ્પૃહી હતા. હવે નિરાગીતા આવે અને ત્યાગ આવે તો રહે શું? તો કે જેટલું કંઈ છે તે ત્યાગમાં રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ વગેરે પ્રગટી જાય તો પણ તેમાં લોભાય નહીં, સ્પૃહા ન રાખે, આકાંક્ષા ન રાખે કે ઘરનાનું કલ્યાણ થઈ જાય તો સારું, માતા પિતાનું થઈ જાય તો સારું, બધાને આટલાનું તો કરવું જ જોઈએ, આપણે આપણું હલાવી લ્યો ને, આપણું કરી નાખો ને, બીજાનું જે થવાનું હોય તે થાય, આપણે આપણું કરો, એમ થઈ જાય છે. કોઈ પણ જીવનું, કોઈ પણ ઉપકારીનું, કારણ કે અનંતકાળના બધા જ ઉપકારી છે. આમ જુઓ તો કોની સાથે વાલ કરવો, કોની સાથે વેર રાખવું, એટલે એવી દશા હોવાથી બિલકુલ સ્પૃહા રહી છે. એવા તીર્થંકર દેવ કે કેવલ જ્ઞાનીએ આ બોધેલું છે, નિરાગી, ત્યાગી અને નિષ્પૃહી. એટલે કૃપાળુદેવ ઘણા પત્રમાં શીર્ષક સ્થાને મૂકે છે કે નિરાગી મહાત્માને નમસ્કાર, વિતરાગી મહાત્માને નમસ્કાર, નિષ્પૃહી મહાત્માને નમસ્કાર. એક એક શબ્દ નીકળ્યો હોય ત્યારે એમના ભાવની પરિણતિ કેવી હોય. પોતે તે દશામાં આવ્યા હોય અને જાણે નિષ્પૃહી લખતા હોય, નિરાગી લખતા હોય તેવું લાગે આપણને. મૃષા કહેવાનું કારણ તો કોઈ એમને હતું જ નહીં, કેમ કે તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. જેમ છે તેમ દરેક વસ્તુ જણાય તો ખોટું બોલી શકે જ નહીં. બોલવાની ઈચ્છા ન હોય, બોલવાનું પ્રયોજન ન હોય અને બોલવા ધારે તોય બોલે નહીં. જેમ કે આપણને કોઈ કહે કે બાંધણીથી અગાસ કેટલું દૂર થાય અને કેવી રીતે જવાય, એટલે આપણને તરત જ ટ્રેન, બસ, સ્કૂટર, રિક્ષો એવી 4-5 વસ્તુ યાદ આવે. એમાંથી જે સૌથી કોમન હોય તે યાદ આવે, તે પ્રમાણે જવાબ આપી દઈએ. પણ ત્યારે ભૂલી જઈએ કે બીજી અપેક્ષા દુભાય છે કે ગાડામાં જઈએ તો આટલી વાર લાગે, પ્લેનમાં જઈએ તો આટલી વાર લાગે, પછી ભલે ત્યાં ક્યાંય એરપોર્ટ ન હોય વગેરે, પણ આપણને આજે નથી, 15 કિલોમીટર પછી હોવાનું હોય તો, ભવિષ્યમાં થાય તો આપણને અત્યારે તે અપેક્ષાની ખબર નથી. અને અથવા ઘોડાગાડીમાં આટલી વાર લાગે, ઊંટગાડીમાં આટલી વાર લાગે, એમ આપણે 25 વસ્તુનું વર્ણન કરતા નથી. જે ધ મોસ્ટ કોમન હોય, જેટલી આપણી પહોંચ હોય, જેટલી આવડત જ્ઞાન હોય, એઝ ફાર એઝ માય નોલેજ ઇઝ કન્સર્ન એમ લખે, સ્યાદવાદ આવે અને આટલું કહી દે. જ્યારે કેવલ જ્ઞાનીને બધું જણાય છે કે ભવિષ્યમાં આમ, કે ભૂતકાળમાં આમ, કે વર્તમાનકાળમાં આમ, તો એ જવાબ આપવા બેસે તો 36,000 રીતે કહેવું પડે. ગૌતમ સ્વામી, મહાવીર સ્વામીને પ્રશ્નો પૂછે તો આ અપેક્ષા એ આમ પણ છે ને આ અપેક્ષા એ આમ પણ છે, અને આમ પણ હશે ને આમ પણ થશે. કોઈ એક જીવે કાંઈક એવું કર્યું હોય, એવું પરિણામ, કેવો ભાવ, તો એને લક્ષમાં લઈને પણ એ કહેવું પડે કે આમ પણ હોઈ શકે છે. લાખ વર્ષે કે 1000 વર્ષે કોઈ કેવલ જ્ઞાની થાય તો કહેવું પડે કે એનો અભાવ નથી, થઈ શકે છે. શુક્લ ધ્યાન કોક કૃપાળુદેવ જેવા પ્રગટાવી જાય તો કહેવું પડે કે આ કાળમાં શુક્લ ધ્યાનનો અભાવ છે, એમ નહીં કહી શકાય. આ કાળમાં મોક્ષ છે, આ કાળમાં કેવલ જ્ઞાન છે, આ કાળમાં શુક્લ ધ્યાન છે, આ કાળમાં બધું છે. પ્રભુશ્રીજી ક્યાંય તો બધુંય છે, સંધુય છે. તો ત્યાં એમને મૃષા કહી શકે જ નહીં. જૂઠું બોલાવો તો એ બોલે નહીં, કોઈના કહેવાથી ન બોલી શકે, કેમ કે બધું જ જાણે છે, આવડે છે, બધી અપેક્ષા એ બધા જવાબ આપે. એટલે જૂઠું આવે જ ક્યાંથી, અને માયા પણ ક્યાંથી આવે. એટલે આપણે કંઈ જિજ્ઞાસા કરવા જેવી છે, પણ શંકા સવાલ કરવા જેવા નથી.
જ્યાં અજ્ઞાન જ નથી ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય? સંપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન એટલે જૂઠ આવી શકે જ નહીં. એવું જે ચિંતન કરવું તે આજ્ઞા વિષય નામે પ્રથમ ભેદ છે કે મારી બુદ્ધિની પહોંચ નથી, હું શું સમજી શકું. તેઓ શ્રીએ જે કહ્યું તે મને માન્ય છે કે આ પ્રમાણે આયુષ્ય લાંબા હતા, આ પ્રમાણે દેહમાન હતા, આ પ્રમાણે છે એટલે છે. નો આર્ગ્યુમેન્ટ, દલીલ નહીં, વકીલ નહીં, અપીલ નહીં, કાંઈ જ નહીં. મનમાં શંકાનો કીડોય સળવડે નહીં. જિજ્ઞાસા જરૂર થાય, જિજ્ઞાસા થાય એને જ સમાધાન થાય. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. બીજો ભેદ છે અપાય વિચય. અપાય કહેતા દુઃખ અને વિચય કહેતા વિચાર અને નિર્ણય બંને થાય. રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાય વિચય નામે બીજો ભેદ છે. અપાય એટલે દુઃખ. આ સંસારમાં જન્મ મરણ છે. ઘણી અપેક્ષાએ હું સુખી છું, પણ ઘણી અપેક્ષાએ હું દુઃખી છું, અથવા હું મને દુઃખી લાગું છું. શું કામ? આ કર્મો છે કેમ? મોક્ષ કેમ નથી થયો? મોક્ષે કેમ નથી ગયો? મોક્ષે જવાની જરૂર છે કે કેમ? રાગદ્વેષ થાય છે કે કેમ? ઓછા થયા કે કેમ? ઓછા કરવા જોઈએ કે કેમ? જે પરિસ્થિતિ અત્યારે છે એ કારણ વિનાનું કાર્ય કાંઈ પૂર્વે કંઈક કર્યું છે એટલે આ દુઃખ લાગે છે અથવા દુઃખ ઉત્પન્ન થાય છે. જે કંઈ ભાવ થાય છે ભાવ તો શું, પણ દેહ લેવો પડ્યો એ જ મોટું દુઃખ. દેહ દુઃખમ મહાફલમ. દેહ જ શું કામ લેવો પડ્યો? જન્મ મરણ જ નથી જોઈતા. હોય તો ઉપાધિને, ન હોય તો નિરાંત. કંઈ કરવાનું નહીં તો એવી નિવૃત્તિ, કંઈ જ ન કરવું એવી નિવૃત્તિ, નિવૃત્તિની જ પ્રવૃત્તિ, એ તો સૌથી સારું. અને તેવું તો માત્ર સિદ્ધશિલા પર જ છે, બીજે ક્યાંય નથી. અને માટે જ તેને અનુપમ સુખને નિરૂપમેય સુખ કીધેલું છે. નિરૂપમ પણ કીધું, અનુપમેય પણ કીધું. મોક્ષ સુખમાં આપણે યત્કિંચિત વિચારણા કરી હતી. એટલે કે હવે જન્મ મરણ જોઈતા નથી અને આપણે પોતાની જાતને ત્યારે દુઃખ જ માનવાનું છે, અથવા જેટલું દુઃખ છે તે દુઃખના કારણ શોધવાના છે અને દુઃખના ક્લેશના કારણનો વિચાર કરવાનો છે કે શા માટે આ સંસાર છે, એવું આ શું કર્મ કર્યા છે, ક્યાં છે. ત્રીજું છે વિપાક વિચય. હું જે ક્ષણે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવઅટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાનાદિક પામું છું, તે સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. એ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કે કાંઈક તો છે તો કર્મનું ફળ છે. તો એવા શું કર્મ બાંધ્યા? કેમ એવા જ્ઞાનાવરણીય બાંધ્યા કે કેવલ જ્ઞાન ન થાય, આત્મજ્ઞાન ન થાય? તો આત્મજ્ઞાન ન થવું તે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે? ના. આત્મજ્ઞાન કે સમ્યક દર્શન ન હોવું એ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય, દર્શન મોહનીય કર્મનો ઉદય. એટલે કે મોહનીય કર્મના ઉદય હોવાથી આપણને થઈ શકતું નથી કે હોઈ શકતું નથી. અને થાય છે તો તે દર્શન મોહને ચારિત્ર મોહનો ક્ષય થાય છે, ક્ષોપશમ થાય છે, અગર ઉપશમ થાય છે તો થાય છે. એટલે ત્યાં મોહનીય જતાં જ્ઞાન પ્રગટે છે, મોહનીય જતાં કેવલ જ્ઞાન પ્રગટે છે. દર્શન મોહનીયનો ક્ષય ઉપશમ કે ક્ષોપશમ થતાં સમ્યક દર્શન થાય છે. જૂની જાણીતી વાત છે, સૈદ્ધાંતિક વાત છે. તો એ સ્વીકારવાનું છે, એની વિચારણા કરવાની છે કે કયા કર્મથી મને અશાતા વેદની આટલી બધી છે, કેમ આટલી બધી શાતા વેદની છે, પૂર્વે શું કર્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા તો શારીરિક આટલી શાતા છે, જગતના જીવોમાં કેટલા દુઃખી છે, આપણે કેમ સુખી છીએ, અથવા બધા સુખી છે અને હું જ કેમ દુઃખી છું. આવા બધા ભાવ કરવા એટલે કર્મ મીમાંસા કરવી. આત્મમીમાંસા તો થતી થાય પણ સાથે કર્મ મીમાંસા પણ થતી ચાલે. બંને ધારા સાથે ચાલે છે, એક કર્મની અને એક આત્માની એટલે કે જ્ઞાનની. કોઈ પણ જીવની બંને ધારા સાથે જ ચાલે છે. એક કર્મધારા છે, એક જ્ઞાનધારા છે. ક્યારેક કઈ પ્રધાન છે ને ક્યારેક કઈ ગૌણ છે, એના પર બધો ભાર છે. તો બંને ધારા સંપૂર્ણ તો શૈલેષીકરણ વખતે થાય છે, પૂર્ણ સંવર તો ત્યારે થાય છે. પણ આવા બધા વિચાર કરવા તે અહીંયા વિપાક વિષય છે. વિપાક કહેતા ફળ, પરિણામ, રિઝલ્ટ, ફળ, ઉદય, કે હું શું ભોગવું છું, શું કામ ભોગવું છું. અને ચોથો ભેદ છે સંસ્થાન વિષય. ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું, તે લોક સ્વરૂપની આમાં ભાવના કરવાની છે. કાયોત્સર કરે છે તો હું આત્મા છું એટલું થઈ શકતું નથી, તો એથી આગળ મીમાંસા કરવાનું કહે છે કે વિચારણા તો કરવાની છૂટ છે, ભલે કાયોત્સર્ગમાં છે, નિર્વિકલ્પ થવાના લક્ષ્ય છે, શુદ્ધાત્મ ભાવમાં આવવા માટે છે. તો વિચારે કે આ સંસ્થાન કહેતા આકાર, આકૃતિ, સંસ્થાન વિષય એટલે કે ત્રણ લોકના આકારનો વિચાર કરવો, ત્રણ લોકના સ્વરૂપનો વિચાર કરવો. ત્રણ લોક કયો? તો કે ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છોલોક. તીર્છોલોક એટલે મધ્યલોક. તિર્યક એટલે આડી લાઈન કરીએ એટલે આપણે વચ્ચે આવ્યા કહેવાય. એટલે માનવલોક છે તે તિર્યક લોકમાં આવ્યો, તીર્છાલોકમાં આવ્યો. ઉર્ધ્વલોકમાં હંમેશા દેવલોક કહીએ અને અધોલોકમાં
પાતાળમાં કેટલાક દેવો કહીએ અને વધારે તો નારક કહીએ. તો લોક સ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે. હવે સુપ્રતિષ્ઠક એટલે શું? તો કે જૈન પારિભાષિક શબ્દ છે. સીધો સાદો અર્થ તો સારી રીતે, શ્રેષ્ઠ રીતે, પ્રતિષ્ઠા એટલે સ્થાપિત થયેલો, પ્રતિષ્ઠિત થયેલો, એટલે સૌથી સારી રીતે, સર્વોત્તમ રીતે પ્રતિષ્ઠા પામેલી કોઈ વસ્તુ હોય તો તે 3 લોક છે. એ સ્થાપિત જ છે, એ એસ્ટાબ્લિશ છે, એ લોકસ્થિતિ એ પ્રકારે જ રહી છે, વેલ એસ્ટાબ્લિશ છે. અને એના કરતાં એ 3 લોક કેવી રીતે રહે છે આકારની? તો કે કોઈ પુરુષ પોતાના કેળ ઉપર, કમર પર બંને હાથ રાખીને અને 2 પગ વચ્ચે સાધારણ અંતર રાખીને ઊભો હોય, એટલે કે ટેસથી ઊભો હોય, નિરાંતવો ઊભો હોય, ફુરસદથી ઊભો હોય, અને જે બળ હોય, જે નિરાંતથી હોય, જે શક્તિથી હોય, કે બધું જ બળ જાણે એ પૃથ્વી ઉપર છે અને એને કોઈ જાતનું ટેન્શન નથી, કોઈ જાતનો ભાર નથી, તેવી રીતે આ 3 લોક રહેલો છે. એટલે સુપ્રતિષ્ઠિત. અને શાસ્ત્રોમાં ઉપમા આપે છે કે શરાવલા ઉપર શરાવલું, એટલે કે સીધું માટલું અને એની ઉપર ઊંધું માટલું, અને જે રીતે આકાર થાય તે 3 લોકનો આકાર છે. ઘણી જગ્યાએ આકૃતિમાં, પ્રતિકૃતિમાં બતાવતા હોય છે કે જૈનનું છે એમ લાગે, પરસ્પરોપગ્રહો જીવાનામ એમ લખ્યું હોય, હથેળી અને એમાં બતાવ્યું હોય, અને પછી પાછું આવી રીતે આમ લોકનું સ્વરૂપ ચિંતન કરેલું હોય. નાનકડા એક જાતના ત્રિકોણ જેવું બતાવ્યું હોય, આપણે જોયેલું છે એટલે ખ્યાલ છે. તો આ 3 લોકનું છે. લોક સ્વરૂપ સંસ્થાને કયો, એનો ભેદ તમે કંઈ લયો, એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યા ની ચતુરાઈ. એમ 107મો ક્રમાંક છે, તેમાં કૃપાળદેવે પદ મૂક્યું છે. એ પણ જેવું તેવું નથી, તોડી નાખે એવું છે. જીવનો શિવ કરી નાખે, આત્માનો પરમાત્મા કરી નાખે, એવું એ પદમાં બધું મૂકેલું છે. એ 3 લોકનું સ્વરૂપ ચિંતવવું. લોક સ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે અને જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. 14 રાજલોક્યો કે 3 લોક્યો બધું એક જ, એમાં બધું આવી ગયું. 7 દેવલોક, સ્વર્ગલોક્યો, 7 પાતાળ લોક્યો, જે કાંઈ માનવ લોક્યો, બધા જ લોક જેમાં આવી જાય છે. 3 લોક કે 14 રાજલોક. પછી હિન્દુ ગ્રંથ લ્યો કે મુસ્લિમ ગ્રંથ લ્યો, ગમે તે લાવો કે જૈન ગ્રંથ લાવો, પણ બધામાં આ પ્રકારે એક સરખું વર્ણન છે. વધુ વિગતમાં અત્યંત સૂક્ષ્મ નિરૂપણ તે જૈન દર્શનમાં છે. બીજે બધે થોડું થોડું કરીને અધૂરું, અપૂર્ણ રહ્યું છે. જ્યારે આમાં સાંગો પાંગ છે, એકદમ બાપ સાથે મૂકેલું છે. અપૂર્ણાંક પૂર્ણાંક પણ બરાબર મૂકેલા છે. વાંચવા વિચારવા જેવું છે. તો કે એમાં શું છે આખા જગતમાં? તો કે કેટલાક અનંતા જીવો છે અને અનંતી વસ્તુ છે, એટલે અજીવ છે. તો જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનું કોટી એ તીર્છો લોક છે. અસંખ્યાત યોજનની કોટાનું કોટી. કોટાનું કોટી એટલે શું? તો કે કોટી એટલે કરોડ. કોટાનું કોટી એટલે 1 કરોડ ગુણ્યા 1 કરોડ. અને 1 કરોડને 1 કરોડથી ગુણતા એકડા ઉપર 14 મીંડા આવે. આ 14 રાજલોકની વાત છે અને એક આત્માની વાત છે. અને એ જ આત્માએ સિદ્ધશિલા પર જઈને બેસવાનું છે. 14 રાજલોકમાં છેલ્લે લોકના અંતિમ ભાગે ટોચ પર જઈને બેસવાનું છે. જ્યાં બિંદુ મૂકીએ છીએ, બિંદી મૂકીએ છીએ, તે સિદ્ધ, એટલે ત્યાં જવાની વાત છે. એટલે કોટાનું કોટી એ તીર્છોલોક છે. તીર્છોલોક એટલે માનવલોક, મર્ત્યલોક. અને એ મનુષ્યો જ મોક્ષે જઈ શકે છે. છેલ્લો ભવ તો મનુષ્ય ગતિનો, મનુષ્ય પર્યાયનો જ હોવો ઘટે. બીજી બધી રીતે આત્મજ્ઞાન કે સમ્યક દર્શન 4 ગતિમાં શક્ય છે જીનાગમ પ્રમાણે. પશુ, પંખી, તિર્યંચ, વનસ્પતિ, દેવ, નારક બધાને થઈ શકે છે. પણ સમજવા જેવું છે કે જો મનુષ્ય ગતિમાં દુર્લભ છે તો બીજી ગતિમાં દુર્લભ હોય, એમાં નવાઈ નથી. પણ છે. પણ મોક્ષે જવા માટે તો મનુષ્ય ભવ જ જોઈએ. છેલ્લો ભવ તો માનવ, માનવ ને માનવ, જેને દેવો પણ ઝંખે છે. તો એ તીર્છોલોક છે. અને એ આ કોટાનું કોટીની વાત હતી. જ્યાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. માત્ર માનવો છે એવું નથી. અસંખ્યાત દ્વીપ સમુદ્ર, બીજા બધા અનંતા જીવો છે મર્ત્યલોકમાં. એટલે મુખ્યતા એ માનવલોક છે. અસંખ્યાતા જ્યોતિષી, વાણવ્યંતર આદિક નિવાસ છે. અને ઉત્પાદ વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુ રૂપે ધ્રુવ રહે જ છે, સ્થિર રહે જ છે, ટકે જ છે. એનું અસ્તિત્વ છે એટલે છે. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. એટલે કે જીવદ્રવ્ય કે અજીવ દ્રવ્ય. જીવદ્રવ્ય એટલે આત્મા,
અને અજીવ દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય એ ચારે ચાર પરિણમન કર્યા કરે છે. અને એ પરિણમન કર્યા કરે છે બધા પાંચે પાંચ અસ્તિકાય. એમાં નિમિત્ત રૂપ શું છે તો કાળ છે, સમય છે, કાળ દ્રવ્ય છે. એટલે છએ છ દ્રવ્ય કયા પણ અસ્તિકાય, જેને પ્રદેશનો સમૂહ છે તે અસ્તિકાય, અને તે પંચાસ્તિકાય કહીએ છીએ. ધર્મ, અધર્મ, આકાશ, પૂતગલ અને જીવ. તો આ બધું ત્યાં રહેલું છે અને તેનું વર્ણન મૂકેલું છે. તો કૃપાદેવ કેવું લખે છે, ઉત્પાદ વ્યય ધ્રુવતાની એમાં વિચિત્રતા લાગી પડી છે. એટલે એ સમજવા જેવું છે કે વસ્તુ છે તો ખરી જ, એક સમયે ઉત્પન્ન થાય છે અને પછી નાશ પામે છે, અને છતાં એનું ધ્રુવત્વ તો છે જ. સોનાનું એક આકારમાંથી બીજો આકાર થાય છે, તો જે આકાર જૂનો હતો એનો નાશ થયો, નવો આકાર થયો તે ઉત્પત્તિ થઈ, સોનું સોનું તો રહ્યું છે. ધ્રુવત્વ તો કાયમ છે, તો એ ધ્રુવત્વની તો બલિયારી છે, મહિમા છે. આ જ તો ત્રિપદી છે કે ભંતે કિમ તત્તમ, તો કે ઉત્પાદય દ્રવ્ય યુક્તમ સત. એ મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીની વચ્ચેના સંવાદમાં પહેલું જે છે એ ગૌતમ સ્વામીએ પૂછ્યું, ભંતે કિમ તત્તમ, તત્વ શું છે? તો તરત જ કહ્યું કે ઉત્પાદય દ્રવ્ય યુક્તમ સત. અને આ ત્રિપદીમાંથી તો આ અનંતા અનેક શાસ્ત્રો ગૂંથાયા અને રચાયા. આ ત્રણ શબ્દોનું એટલું કૌવત છે. અઢી દ્વીપમાં જગન્ય તીર્થંકર 20 ઉત્કૃષ્ટ 170 હોય, તથા કેવડી ભગવાન અને નિર્ગ્રંથ મુનિરાજ વિચરે છે. તો અઢી દ્વીપ, જંબુદ્વીપ, અઢી દ્વીપ, અને તેમાં જગન્ય તીર્થંકર 20, ઓછામાં ઓછા 20 તીર્થંકર તો વિચરતા જ હોય. કે ગઈકાલે વાત થઈ તેમ મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તો હોય અને હોય જ, હર હંમેશ હોય. ક્યારેય તીર્થંકર દેવનું આંતરું કે વિરહ નથી. અને ઉત્કૃષ્ટ 170 હોય. કોઈ એક કાળે એવું બન્યું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં 160 તીર્થંકર, કેમ કે 32 વિજય છે. વિજય એટલે પ્રાંત કે સ્ટેટ કે સેક્શન કે જે કયો તે, અને એ બધામાં જે 5-5 હતા તે, એટલે 160 તીર્થંકર. 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર છે. આ આપણું તો એક જ ભરત ક્ષેત્ર છે અને દક્ષિણ ભરત ક્ષેત્ર છે. અત્યારે જે આપણે રહીએ છીએ આ 5 ખંડની જે કંઈ પૃથ્વી ધરતી જાણીએ છીએ, એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, એ બધું એકમાં આવી ગયું, તે દક્ષિણ ભરત ક્ષેત્ર છે. બીજું તો આવું કંઈક છે. તે 5 ભરત, 5 ઐરાવત, દરેક ક્ષેત્રમાં માનો કે એક એક તીર્થંકર દેવ કોઈ એક સમયે છે, તો 5 ને 5 10, અને તે જ સમયે મહાવિદ્ય ક્ષેત્રમાં આવા થયા હોય તો 32 ગુણ્યા 5 ગણો 32 વિજયના, એટલે 160. બધા મળીને બીજા અજીતનાથ ભગવાનના સમયમાં 170 તીર્થંકર આ પૃથ્વી પટ પર 14 રાજલોકમાં વિહરમાન હતા, વિચરતા હતા. તે સમય કેટલો ધન્ય કહેવાય. એક નહીં, બે નહીં, પણ 170. આખી દુનિયામાં જાણે કે છવાયેલા, ક્યાંય નથી એમની. તે કાળે આપણો આત્મા કંઈ નહોતો, હતો જ, હોય જ, છે જ. આમેય ક્યારેય મોક્ષે જાય તો પણ સિદ્ધાર્થમાં તરીકે ઓન આઈડેન્ટિટી રહે જ છે. એટલે નહીં એમ તો કહેવાશે જ નહીં. અને અનાદિકાળથી શરૂઆત છે, એટલે કોઈ એક ડે 1 કે આ સમય 1 કે સેકન્ડ 1 એમ તો શરૂઆત થઈ નથી. તો આત્મા તો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે. તો આ અજીતનાથ ભગવાનના સમયમાં આ 170 તીર્થંકર દેવ વિચરતા હોય, એટલે કોઈ ભૂમિ બાકાત ન રહી. તો આપણે ક્યાંક તો હોય જ ને. અને તેમ છતાંય આત્મકલ્યાણ કરવાનું બાકી રહ્યું. તેઓ શ્રી જે બોધ આપતા હોત કે આપ્યો હોત, તે જ પરમ કૃપાળદેવે બોધ આપ્યો છે. એટલે એ દેશનામાં કોઈ ફરક નથી. એટલે આપણે બહુ ખોટું લગાડવા જેવું, ખેદ કરવા જેવું કે પશ્ચાતાપ કરવા જેવું કે છેલ્લે પાટલે બેસવા જેવું નથી. કે સત્સંગ તો ચોથા કાળમાં પણ દુર્લભ હતો, તો આજે હોય એમાં પણ આશ્ચર્ય નથી. તો ઉત્કૃષ્ટ 170 તીર્થંકર, જગન્ય 20 તીર્થંકર દેવ, અને કેવલી ભગવંત અને નિર્ગ્રંથ મુનિરાજ વિચરે છે. 2000 કરોડ કેવડી, 9000 કરોડ કેવડી, એવું બધું જ આવે. શાસ્ત્રોમાં વર્ણન મૂકેલું છે. તે બધાને વંદામી, નમનસામી, સક્કારેમી, સમ્માણેમી, કલ્યાણમ, મંગલમ, દેવ્યમ, ચેયમ, પજવાસામી, એમ તેમજ ત્યાં વસતા શ્રાવક શ્રાવિકાના ગુણગ્રામ કરી તે તીર્છાલોક થકી અસંખ્યાત ગણો અધિક ઉર્ધ્વલોક છે. અહીંયા બેઠા નમસ્કાર કહી દીધા કે તે જ્યાં હોય ત્યાં આપણે તેમને જય પ્રભુ, જય સદગુરુ, દેવ વંદન કે જય જિનેન્દ્ર કહીએ છીએ. તેમ અહીંયા મૂક્યું કે વંદામી, હું વંદન કરું છું. એટલે હું મનથી વંદન કરું છું, ભાવથી વંદન કરું છું, અહીં બેઠા બેઠા વંદન કરું છું. નમન સામી, નમસ્કાર કરું છું. ઊભા થવાની તકલીફ લઉં છું તો પંચાંગ કે સાષ્ટાંગ નમસ્કાર કરું છું, જે આપણે ખમાસમણા દઈએ છીએ, 2 હાથ 2 પગ વાળીને અને મસ્તક નમાવીને. તે પંચાંગ પ્રણામ છે, તે વંદના ખમાસમણા કહેવાય તે.
અને અષ્ટાંગ સાષ્ટાંગ એટલે 8 અંગે 5+3 એટલે કે સાવ સીધા ફ્લેટ થઈને ભગવાનને નમસ્કાર કરે તે સાષ્ટાંગ છે. તો ત્યાં નમન સામી કહેતા નમસ્કાર કરું છું. વંદામીમાં જ્યાં જેમ છે તેમ બેઠા બેઠા મનથી ભાવથી વંદું છું. નમન સામી કહેતા કાયાથી આવી રીતે હું પંચાંગ સાષ્ટાંગ નમસ્કાર કરું છું. સત્કાર એવી એટલે હું આપનો સત્કાર કરું છું. આપને સતની પ્રાપ્તિ સંપૂર્ણ થઈ છે, એ જ સત મારામાં પણ છે. અસ્તિત્વ સત કહેતા આત્મા, સત કહેતા અસ્તિત્વ, પણ એ સતપદની પ્રરૂપણા આપ કરો છો, આપે કરી છે, અને એના માનમાં હું આપનો સત્કાર કરું છું, નમસ્કાર કરું છું. મારે પણ એ સત જ કરવું છે. કાર કરવું સત છે પણ મારે કરવું છે. આત્મા છે પણ આત્માની સાબિતી કરવી છે કે હું ખરેખર આપે કહ્યો છું એવો શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા જ છું, બાકી કાંઈ નથી. એટલે ત્યાં સત્કાર આવ્યો. પછી સન્માન એમી એટલે સન્માન આપું છું, એટલે સત્વત્તા માન કે આપ સત સ્વરૂપ છો, સંપૂર્ણ સત સ્વરૂપ છો, એને હું આવકારું છું. એ સત્કારમાં આવ્યું. તો હવે હું માનું છું, માન્યતા કરું છું. મા એટલે જાણવું, મા જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે તો આપણે માન કહીએ, અપમાન કહીએ. મા કહેતા જ તોલવું જોખવું જ્ઞાન સ્વરૂપ. મા કહેતા નહીં પણ થાય. અહીંયા મા એટલે તોલવું જોખવું. સંસ્કૃતમાં મા ક્રિયાપદ છે, ધાતુ છે, એક વર્ગ છે, અને એટલે જાણવું, તોલવું, જોખવું. તો હું એના આધારે કહું છું કે આપ તો સત સ્વરૂપ છો જ. હવે હું મારું માન છોડી દઉં, માન છોડી દઉં એટલે મત છોડી દઉં, માન્યતા છોડી દઉં એટલે સતની માન્યતા તો હાજર જ છે. મતાર્થ જાય છે ત્યાં સત્યાર્થ પ્રગટે, આત્માર્થ પ્રગટે છે. તો હવે હું સતની પ્રાપ્તિ કરું, સન્માન કરું છું. એવું સન્માન કરું કે તને સ્વર્ગ ભૂલાવું શામળા. કે ભગવાનને કહીએ કે સ્વર્ગ ભૂલાવું શું, મોક્ષ ભૂલાવું ભગવાન. તો કેવા સન્માન કર્યા કહેવાય? તો કે પરમ કૃપાળુ દેવ, તમે જ્યાં વિચાર્યા ત્યાં. દુહામાં તો એમ આવે કે કાઠિયાવાડમાં કોકદી ભૂલોર પડ ભગવાન, તારા એવા કરું સન્માન તને મોક્ષ ભૂલાવું ભગવાન, કે સ્વર્ગ ભૂલાવું શામળા. તો ત્યાં એમ જ કહેવું છે કે જે સતની પ્રાપ્તિ આપને છે એવી જ સતની સ્વરૂપની પ્રાપ્તિ મને હજો, બધાને હજો. એટલે આપણે તમે જેવા તેવા જ થઈને રહેશે. અત્યારે એમ ગાઈએ કે જેવો તેવો પણ રંકને તારો, પછી એમ કે જેવો તેવો પણ તારા જેવો જ, તારી સમાન. તારે બોલાવવો પડે કે બેસ બાજુમાં, આવો ભાઈ હરખા, આપણે બેઉ સરખા. એવી દશાની પ્રાપ્તિ માટે એમનેમ નથી કરતા, સન્માન કરું છું. વંદે તદ્ગુણ લબ્ધએ, મંગલાચરણમાં કહ્યું કે તે ગુણની પ્રાપ્તિ કરી છે, તે તત્વની પ્રાપ્તિ કરી છે, તેટલા માટે હું તમને નમસ્કાર કરું છું, વંદું છું, સન્માન આપું છું. માન એમનેમ આપતા નથી. મારું માન અભિમાન જવા માટે તમને માન આપું છું, તમારા જ્ઞાનને માન આપું છું. તે સન્માન છે. કલ્યાણમ એટલે કલ્યાણ સ્વરૂપ છો. કલ્યાણ શું બોલીએ તો બહુ કલ્યાણ કરવું છે, કલ્યાણ કરવું જોઈએ, પણ કલ્યાણ શબ્દ શું છે? તો કે કશાય ઘટે તે કલ્યાણ કૃપાળુદેવની સુત્તમ વ્યાખ્યા છે. કલ્યાણ એટલે સુખ, કલ્યાણ એટલે આમ, કલ્યાણ એટલે તે, બધું બરોબર, પણ કશાય ઘટે તો જ કંઈક કલ્યાણ સ્વરૂપ થયું. આત્માનું કલ્યાણ સંપૂર્ણ પછી આત્મજ્ઞાન પ્રગટે ત્યારે પહેલું જ માથું ઉતાર્યું છે કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. એટલે હે ભગવંત, આપ તો કલ્યાણ સ્વરૂપ છો. તમે ખરેખર આત્મ સ્વરૂપ થઈ ગયા, સુખ સ્વરૂપ થઈ ગયા, શિવ સ્વરૂપ થઈ ગયા, કલ્યાણ સ્વરૂપ થઈ ગયા. એટલે આપ કલ્યાણ સ્વરૂપ છો. બધાનું તરણ તારણ છો, તરી ગયા છો, ને હવે બધાને તારી શકો છો, તારી રહ્યા છો, એ કલ્યાણ સ્વરૂપ છો. મંગલમ એટલે મંગલ સ્વરૂપ છો. મામ ગાલયતી તે મંગલમ, મારા રાગવેશ વગેરે ભાવ મળને ગાળી શકો એમ છો, પવિત્ર કરી શકો એમ છો, નિર્મલ છો, વિમલ છો. આપ પોતે તો મંગલ થયા, અને એના પરથી અમને પણ માંગલિક કરી શકો એમ છો, અમારું મંગળ કરી શકો એમ છો. પછી દેવયમ, દિવ્યતા ધરાવો છો. આત્માના દિવ્ય ગુણો છે અને વળી પ્રગટાવ્યા. અમારામાંય છે તો ખરા, પ્રગટાવતા નથી. શક્તિપણે છે, વ્યક્તિપણે બાકી, જેને આપે પ્રગટાવી દીધા. દેવ એટલે દિવ્યતા. આત્મામાં જ ક્રીડા કરો છો, આત્મામાં જ રમણ કરો છો, આત્મામાં જ સ્થિર થઈ ગયા છો. એ રીતે પણ દેવ છે, દિવ્યતા છે, માટે પરમ કૃપાળુ દેવ કહીએ છીએ. તો ત્યાં ભગવાન કેમ નહીં? તો કે દિવ્યતા છે. દિવ્યતા, અલૌકિકતા, પરમાત્માપણું, જે કયો તે બધા શબ્દ લાગુ પડે. એટલે મંગલમ દેવ્યમ, ચૈયમ ચૈત્ય સ્વરૂપ છો. ચૈત્ય કહેતા પ્રતિમાજી, ચૈત્ય કહેતા જ્ઞાન. બંને અર્થ થાય કે ચૈત્ય એટલે આપ જીવતી જાગતી આત્મા થઈને બેઠા, એટલે પરમ પવિત્ર શુદ્ધ આત્મા જ થઈ ગયા. વળી ચૈત્ય સ્વરૂપ એટલે આપના મૂર્તિ, પ્રતિમાજી, મૂર્તિમંત સ્વરૂપ આપનું જેમ છે તેમ, જેમાં કંડારવામાં બનાવવામાં આવે છે તે મૂર્તિ. ચિત્રપટ જેમ છે તેમ એમાં આવે તે ચિત્રપટ. મૂર્તિ એટલે મૂર્ત સ્વરૂપે દેખાય તે. તો એ બધી મૂર્તિ છે. આપ પોતે પણ છો, નહીં તો આપનું સ્વરૂપ એટલે કે જીન પ્રતિમા જે શાશ્વતી છે, હતે અને રહેશે એટલે છે.
શાશ્વત છે. એટલે ક્યાંય ને ક્યાંય સ્વરૂપે છો ને છો, એટલે આપ જ્યાં પણ હો, તીર્થંકર દેવ કે સદેહે હોય તો તેમ, અને પછી મોક્ષે ગયા તો ચૈત્ય રૂપે પણ છો, સિદ્ધાત્મા રૂપે પણ છો. દેરાસર જે જીનાલયમાં શું છે, જીન પ્રતિમાજી જીન સ્વરૂપે છે, તો એ બધાને હું પર્યુપાસના કરું છું. પજવા સામી પર્યુપાસના, પરિવત્તા ઉપાસના. પર્યુપાસનાનો અર્થ સેવા કરું છું, ઉપાસના કરું છું. એટલે સેવા પૂજામાં બધું આવી ગયું, વંદન અર્ચનમાં બધું આવી ગયું, અને સૌથી વધારે ઉપાસના શબ્દમાં આવ્યું કે ઉપવત્તાસ, બાજુમાં જઈને બેસવું. ઉપનિષદ એવી રીતે ઉપાસના કે હે પરમ કૃપાળુ દેવ અગર, હે વિતરાગ પરમાત્મા, હે જિનેન્દ્ર પરમાત્મા, તમે જ્યાં છો ત્યાં છો, જેમ છો તેમ છો, પણ તમારી લગોલગ સન્મુખ રહીને અત્યારે બેસું છું, ભક્તિ કરું છું, પણ તમારી એવી સેવા કરું, એવું સેવન કરું કે હું પર્યુપાસના કરું કે બાજુમાં જઈને બેસવાનું સ્થાન મળે, સમકક્ષ થઈને રહું. એટલા માટે પર્યુપાસના એ ઉપાસના. પછી ઉપાસના તો ઘણા ભેદ, પણ અત્યારે આપણે કંઈ લેતા નથી. સગુણ ઉપાસના, નિર્ગુણ ઉપાસના વગેરે વગેરે. તો ચૈત્યમાં જ્ઞાન સ્વરૂપ પણ અર્થ થાય છે કે મૂર્તિ પણ કીધું. કેટલાક શાસ્ત્રોમાં મૂર્તિને માન્ય કરે અગર ન કરે, એટલે પછી ત્યાં ચૈત્યનો અર્થ જ્ઞાન સ્વરૂપ લખે છે. બંને એક જ છે. તેમજ ત્યાં વસતા શ્રાવક શ્રાવિકાના ગુણગ્રામ કરું છું, અને તે તીર્છાલોક થકી અસંખ્યાત ગુણો અધિક ઉર્ધ્વલોક છે. ત્યાં અનેક પ્રકારના દેવોના નિવાસ છે, એટલે દેવતાઓના નિવાસ છે. ઉર્ધ્વલોકમાં પહોંચી ગયા, સ્વર્ગલોકમાં પહોંચી ગયા. સતલોક જુદું, સ્વર્ગલોક જુદું. સ્વર્ગલોક અને દેવલોક એક જ. અને ત્યાં પહોંચ્યા પછી પણ પાછું તો આવવું પડે છે, આવાગમન તો રહે છે. તો ત્યાં બધા દેવલોક છે. ત્યાર પછી ઈશત પ્રાગભારા છે. એટલે 12 દેવલોક કે 16 દેવલોક, 9 ગ્રૈવેયક, 9 અનુદેશ દેવ, છેવટ 5 અનુત્તર વિમાનના દેવ, અને તેથી ઉપર સિદ્ધશિલા છે. દેવલોકમાં પણ નથી, એથી પણ ઉપર છે બધું 14 રાજલોકની અંદર, પણ એમાં નથી. એટલે ઈશત પ્રાગભારા નામની 8મી પૃથ્વી છે. તો ઈશત પ્રાગભારા શું? તો નરકની 7 પૃથ્વી કહેવાય છે શાસ્ત્રોમાં. બીજી એકેય આ પૃથ્વી કહેવાતી નથી. જગતી તળ ને પૃથ્વી પટ ને એમ બધું બોલાય, પણ ખરેખર પૃથ્વી કેટલી? તો જીનાગમ પ્રમાણે 8. એમાં 7 નરકની 7 પૃથ્વી, અને 8મી પૃથ્વી તે સિદ્ધશિલા. એટલે બંને એક્સ્ટ્રીમ લીધા. નરક જેવું દુઃખી થઈ જવાય એવી પૃથ્વી લીધી, અને સંપૂર્ણ સુખ ને સુખ એવી સિદ્ધની લીધી. વચલા ને વાંધા, વચલા આંટા ફેરા કરે, આશીર્વાદ ચારે દિશામાં ફર્યા કરે, તે ચારે ગતિમાં ફર્યા કરે, તેમ નહીં. અહીંયા સૌથી સુખી ને સૌથી દુઃખીની વાત. આપણને 8મી પૃથ્વીમાં રસ, તે ઈશત પ્રાગભારા. બુકિંગ રિઝર્વેશન નામ લખતા હોય તો ત્યાં લખાવવામાં રસ. બાકી ક્યાંય પ્લોટ લેવામાં કે જગ્યા લેવામાં રસ નથી. છે નથી. તો ઈશત પ્રાગભારા એટલે સિદ્ધશિલા જ છે, બીજું કાંઈ નથી. પણ ઈશત પ્રાગભારા 8મી પૃથ્વીનું નામ કહેવાય. અને એ આખી પૃથ્વીમાં કેટલીક વચ્ચેની જગ્યા જે છે, 45 લાખ યોજનની લાંબી પોળી, તે વચલો જે એરિયા, તે સિદ્ધશિલા. આમ ટોચનો એરિયા આખી ઈશત પ્રાગભારા નામની પૃથ્વી. જે કંઈ પ્રિમાઇસીસ છે તેનું નામ ઈશત પ્રાગભારા. આખી 8મી પૃથ્વી એની વચ્ચે બરાબર. અને આમ જુઓ તો ટોચમાં જ કહેવાય વચ્ચે, એટલે ભલે સેન્ટર લખાતું હશે, પણ એ 45 લાખ યોજનની લાંબી પોળી જે કંઈ કહો તે સિદ્ધશિલા છે. અને એમાં પણ માખીની પાંખ કરતાં પણ અધિક પાતળી. અને ચંદ્ર, શંખ, દૂધ વગેરે શ્વેતપણું તો કાંઈ જ નથી. સ્નો વ્હાઇટ કયો, બધું બોલવા પૂરતું છે. એનાથી પણ અધિકમાં અધિક સફેદાઈ છે. એવી સફેદાઈ પૃથ્વીના પટ પર કોઈ વસ્તુની ન હોવાથી વર્ણન કર્યું જતું નથી. તેવી સિદ્ધશિલા છે. પરમ પવિત્ર પુરુષો જ્યાં વાસ કરે છે અને સનાતન શાશ્વત કાળ માટે વાસ કરે છે, એ સફેદ હોય, પવિત્ર હોય, શુક્લ હોય, એમાં નવાઈ નથી. તો એ સિદ્ધશિલા. અને ત્યાં પણ વચ્ચે અને પછી ટોચ ઉપર છેલ્લા ગૌના 6ઠ્ઠા ભાગના વિશે સિદ્ધ ભગવંત બિરાજી રહ્યા છે. એટલે છેક લોકના ઉપલા ભાગમાં, છેક જ ઉપર આખું શિખર જાણે કે નાનું નાનું થતું જાય, અને પછી ઉપર જે ટોચ છે ત્યાં સિદ્ધ ભગવંતનું નિવાસસ્થાન છે, તે સિદ્ધશિલા છે. એટલે ઈશત પ્રાગભારા એટલે સિદ્ધશિલા એમ સામાન્યપણે બોલ્યું જાય છે, પણ ખરેખર એ એક પૃથ્વી આખી છે, અને એની વચ્ચે આ જે રહ્યું છે તે સિદ્ધશિલા રહી છે. એ ઈશત પ્રાગભારાના બીજા પણ નામ છે, એટલે કે 12 નામે શાસ્ત્રોમાં કહેવાયું છે. ઈશત પ્રાગભારા, તનુ, તન્વી, પછી મુક્તિ, મુક્તાલય, સિદ્ધિ, સિદ્ધાલય, લોકાગ્ર સ્તુપિકા, લોક પ્રતિબોધના, અને સર્વ પ્રાણ ભૂત જીવ સત્વ સુખાવહા. આ 12 નામે કહેવાયું છે.
પ્રજ્ઞાપના સૂત્ર અને સમવાયાંગ સૂત્ર વગેરેમાં નામ આવશે. પણ જ્યારે ઈશત પ્રાગ ભરાવે એટલે આપણને ગભરાઈ જવાનું નથી. ઈશત કહેતા જ એકદમ સૂક્ષ્મ, ઝીણી, પાતળી, કૃશ, એટલે માખીની પાંખ કરતાં પણ અધિક પાતળી. તે પછી મુક્તાત્માઓ બિરાજે છે, તેમને વંદામી નમનસામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ ભજવાસામી. આ સ્થાનકવાસી આમના એના સામાયિક સૂત્રમાં ત્રીજો પાઠ છે. જે મીછામી ખમા સમણો વંદી ઊંજાવણી જાય નિસિયાએ મથેણ વંદામી બોલીએ તેવી રીતે તીખું તો આયાહીણમ પયાહીણમ વંદામી નમનસામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ ભજવાસામી. એટલે વંદન કરું છું. ત્યાં અનંત દુઃખથી ભરેલો, એટલે કે તે ઉર્ધ્વલોકથી કંઈક વિશેષ અધોલોક છે. ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિના ભુવનાદિક છે. સિદ્ધશિલાની વાત પછી આપણને આમ પણ રસ ન પડે કે ભુવનપતિના આવાસ હોય તોય ભલે, નરક હોય તોય ભલે, અનંતવાર જઈ આવ્યા છીએ, નોટ ઇન્ટરેસ્ટેડ એની મોર. બરોબર? એ ત્રણ લોકના સર્વસ્થાનક છે. આ આત્માએ સમ્યક્ત્વ રહિત કરણીથી અનંતિવાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. ભૂલી ન જઈએ, આમ તો ભૂલી ગયા છીએ કે ત્યાં ગયા છીએ, પણ એ વાત ભૂલી ન જઈએ એટલે પરમ કૃપાદેવ સ્મરણ કરાવે છે કે ત્યાં સમ્યક દર્શન નહોતું એટલે નથી, એટલે કે નહોતું એટલે એવી કરણી કરીને આ બધા જ સ્થાનોને સ્પર્શી આવ્યા છીએ. એક 5 અનુત્તર વિમાન અને બીજા જે 9 દેવ કહેવાય છે તે, એ સિવાય બધે જ જઈ આવ્યા છે. સમ્યક દૃષ્ટિ જીવ હોય તો ત્યાં પણ જઈ આવ્યો છે, નહીં તો એટલું બાકી રહ્યું છે, બાકી બધે જ અનંતિવાર કરી આવ્યો છે. એમ જે ચિંતન કરવું તે સંસ્થાન વિજય. આમાં નદી, પર્વત, સાગર, દરિયા, દ્વીપનું વર્ણન તો આવ્યું જ નહીં. લોક સ્વરૂપની ભાવનામાં બધું આવે છે. એ વર્ણન વાંચતા વાંચતા દૃષ્ટિ વિશાળ થઈ જાય છે કે હો, આટલું બધું વિશાળ, એમાં મારી પાસે ગમે તેટલું હોય, 6 ખંડનું રાજ હોય, એ તો છે નહીં ચક્રવર્તીપણું, પણ જે કંઈ છે એમાં હું શું મારું તારું કરું? કેટલા સ્ક્વેર ફીટ ગણતરીમાં આવે, એટલા સ્ક્વેર ફીટ કે એટલા સ્ક્વેર યાર્ડ, કેટલી પ્રોપર્ટી ગણતરીમાં આવે એટલી, અને કેટલો માલ સામાન, કેટલી ચીજ વસ્તુ, કેટલા ડોલર, પાઉન્ડ, રૂપિયા, તેમ છતાં હું મારું તારું કરું તો શોભે નહીં. સ્વરૂપની ભાવના કરતાં દૃષ્ટિ વિશાળ થઈ જાય કે આ બધા પાસે મારું શું છે, અને જે કંઈ છે એ પૂર્વે તો એથી અધિક વિશેષ ખૂબ સારા સમય સુધી, લાંબા કાળ સુધી ભોગવ્યું છે દેવગતિમાં. હવે શું ભોગવે નહીં કરવું છે? આપણે એન્જોય નથી કર્યું, નથી આવડ્યું, બધું કર્યું, તો હવે શું છે? કેટલું ખાધું, કેટલું પીધું, કેટલું પહેર્યું, કેટલું ઓઢ્યું, કેટલું મૂક્યું? તો કે મેરુ પર્વતના ઢગલા થાય તેટલા, મેરુ પર્વત પર જેટલું હોય તેટલું. તો પછી અનંતામાં ન સમજીએ, મોટા પર્વતમાં આખા હિમાલય જેવડું કે તો ન સમજીએ, મેરુ પર્વત જેવડું ન સમજીએ, તો શેમાં સમજીએ? 5-7 ઘરને 5-7 પ્રોપર્ટીમાં સમજીએ તો છે. તો આપણી દૃષ્ટિ ખુલી જાય છે, વિશાળી થાય છે, ખુલી પણ જાય છે કે ક્યાંય રાગ દ્વેષ કરવા જેવું નથી. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ છે. એ 4 ભેદ વિચારીને સમ્યક્ત્વ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી, જેથી એ અનંત જન્મ મરણ ટળે. એ ધર્મ ધ્યાનના 4 ભેદ સ્મરણમાં રાખવા. એટલે અહીંયા ધર્મ ધ્યાનનો પહેલો પાઠ પૂરો થાય છે કે સમ્યક્ત્વ ધર્મ એટલે શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ. ધર્મના 2 પ્રકાર કયા છે, જેમ સાગાર અને અણગાર હોય, ગૃહસ્થ ઘરવાળા અને ઘર વિનાના એટલે ત્યાગી, એટલે કે શ્રાવકો અને મુનિ. એમ શ્રાવક ધર્મ મુનિ ધર્મ કહીએ, દેશ ત્યાગી ને પૂર્ણ ત્યાગી, સર્વસંગ ત્યાગી કહીએ. તેમ શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ. શુદ્ધ ધર્મમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આવી ગયા, ચારિત્ર ધર્મમાં સમ્યક ચારિત્ર આવ્યું. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયરૂપ ધર્મની આરાધના કરી, જન્મ મરણ ટાળી અને ધર્મ ધ્યાન કરી, શુક્લ ધ્યાન પ્રગટાવી મોક્ષે ચાલ્યા જવા જેવું છે. છતાં ધર્મ ધ્યાનનો બીજો ભાગ પણ કયો છે વિચારીએ. શિક્ષાપાઠ 75 ધર્મ ધ્યાન ભાગ 2. ધર્મ ધ્યાનના 4 લક્ષણ કહું છું. લક્ષણ એટલે જેનાથી ઓળખાય તે ચિહ્ન. ધર્મ ધ્યાનના 4 ચિહ્ન કયા છે? આપણને ધર્મ ધ્યાન છે કે કેમ તો આપણે ચકાસવાનું છે. પહેલું, આજ્ઞા રુચિ, કે વિતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે. તે કે જે કંઈ વિતરાગ ભગવંતે કહ્યું છે તે માન્ય કરવાનું, પણ પહેલાં સાંભળવાનું, વિચારવાનું મન થાય છે, રુચિ ઉપજે છે. તો તે બીજી નિસર્ગ રુચિ, આત્મા સ્વાભાવિકપણે જાતિ સ્મરણાદિ જ્ઞાને કરી શુદ્ધ સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે, તેને નિસર્ગ રુચિ કહે છે. નિસર્ગ એટલે કુદરત, નેચરલ કોર્સમાં જે હોય તે.
એટલે સ્વાભાવિકપણે જ એને કાં તો પૂર્વભાવનું જ્ઞાન થાય, જાતિ સ્મરણ જ્ઞાન થાય, તો મન થયા કરે, સંસ્કાર જાગી ઉઠે કે મારે તો ધર્મ આરાધવો જ છે, મારે તો ધર્મ કે કલ્યાણ માટે જ જન્મ મળેલો છે તેમ, અને તે રીતે જે કંઈ થાય તે રુચિને નિસર્ગ રુચિ કહે છે. કોઈ સદગુરુ, સત્પુરુષ, સત્શાસ્ત્રનું અવલંબન નથી, પણ સ્વાભાવિક રીતે જ કરે છે તે નિસર્ગ. અને ત્રીજું છે સૂત્ર રુચિ, એ શ્રુત જ્ઞાન અને ભગવાનના ભાખેલા પવિત્ર વચનોનું જેમાં ગુંથન થયું છે તે સૂત્ર શ્રવણ, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. ભગવાને તો ઘણું કહી દીધું છે, તે અનંત તત્વનો ભેદ છે અને ભગવાનનું ભાખેલું છે એટલે કે ભાષેલું છે, સમવસ્ત્રણ દેશનામાં દીધેલું છે, અને વળી પવિત્ર પુરુષોના હોવાથી પવિત્રમાં પવિત્ર વચનો છે એ જેમાં ગૂંથ્યા છે તે ગણધરદેવ ભગવંતે, પછી આચાર્ય ભગવંતોએ તેવા પવિત્ર શાસ્ત્રો, સૂત્રો, સિદ્ધાંતો તેને મનન કરવા, પહેલાં શ્રવણ કરવું, પછી મનન કરવું અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્ર રુચિ. એટલે કે વાંચન કરવાની, સાંભળવાની રુચિ થાય તે. સામાન્યપણે શાસ્ત્ર સિદ્ધાંત વાંચવું ગમે તે. અને ચોથી છે ઉપદેશ રુચિ, કે અજ્ઞાને કરીને ઉપાર્જેલા કર્મો હવે કેવી રીતે ખપાવવા, જ્ઞાને કરીને ખપાવવા, સમ્યક્ત્વથી ખપાવવા અને નવા ન બાંધવા. સજાત્મ સ્વરૂપ.